Hello everyone, welcome back. How are you all? Hope you all are fine and doing well at your home, right? So last time we have finished our chapter, right? And now we are moving towards the last chapter of our syllabus. That is chapter number 6, Ria's journey, okay? So it's all about the story of Ria's journey. She is traveling in train in this chapter from her place to Wapi, okay? And there is another friend who is also there. Her name is Jia, okay? અહીં એક બીજી પણ એક ફ્રેન્ડ છે, એનું નામ છે જીયા છે. Now let me read, okay? You are just going to listen to me, okay? You can take out your page number. Let me check the page number. Yes, 41. You can take out page number 41, okay? And you keep your textbook on. So whatever things I am speaking and I am reading and I am explaining you are just going to hear me, okay? Ria and her friend Jia were very excited. અને રિયા અને જીયા બહુ જ એક્સાઇટેડ અને બહુ જ ખુશ છે. They were going for a trip on a train to Wapi. Now they both are going together for a trip on train to what? To Wapi. Wapi is a place near Surat. Okay. So Ria was going to her uncle's house and Jia was going to Daman with her family for a holiday. એટલે રિયા છે એના કાકાના ઘરે જાય છે અને જીયા દમણ જાય છે જ્યાં એ હોલિડે સ્પેન્ડ કરવાની છે. સો વાપી એન્ડ દમણ ઇટ ઇઝ વેરી વેરી નિયર. Both the places are very close to each other. Okay, so they both are going in a same way. They are traveling in train. Okay, so one is going to uncle's house and another was going to Daman for holiday. એટલે રિયા છે એ અંકલના ઘરે જાય છે અને જીયા છે એ દમણ હોલિડે સ્પેન્ડ કરવા જાય છે. એઝ બોથ ધ ફેમિલીઝ ડિસાઇડેડ ટુ ગો ટુગેધર, બંને ફેમિલીસે સાથે જવાનું ડિસાઇડ કર્યું. તો રિયાના ફાધરે ટ્રેનની ટિકિટ 15 ડેઝ પહેલાં બુક કરી લીધી. ઓકે, પહેલેથી નક્કી થઈ ગયું હતું કે બંને ફેમિલીઝ ટ્રેનમાં જવાના છે. તો આપણને બધાને ખબર છે કે ટ્રેનમાં આપણે એડવાન્સમાં બુકિંગ કરવું પડે છે અરાઉન્ડ 1.5 મંથ પહેલાં, તો જ આપણને કન્ફર્મ ટિકિટ મળે છે. ઓકે, યસ. નાઉ બોથ ધ ફેમિલીઝ હેવ ડિસાઇડેડ ટુ ગો ટુગેધર એન્ડ દે હેવ બુક ધ ટિકિટ ઓફ ટ્રેન. એમને ટ્રેનની ટિકિટ બુક કરી, ટ્રેનની ટિકિટ બુક કરી 15 દિવસ પહેલાં. જસ્ટ 2 days બિફોર ધ જર્ની જીયા ફેલ ઇલ. એટલે કે જર્નીના 2 દિવસ પહેલાં તે જીયા એટલે જે દમણ જવાની છે એ બીમાર પડી. ડૉક્ટર ટોલ હર ટુ ટેક રેસ્ટ. જીયાસ ફેમિલી હેડ ટુ કેન્સલ ધેર ટિકિટ્સ. બોથ ધ ફ્રેન્ડ્સ વેર વેરી સેડ એઝ દે મેડ પ્લાન્સ ફોર ધ ટ્રીપ. ડ્યુ ટુ જીયાસ કેન્સલેશન રિયા ફેલ્ટ વેરી સેડ. એટલે કે ટ્રીપના 2 દિવસ પહેલાં જીયા બીમાર પડી અને ડૉક્ટરે ના પાડી કે જીયાએ ટ્રાવેલ કરવાનું નથી. જો જીયા ટ્રાવેલ કરશે તો એ વધારે બીમાર પડશે. સો બિકોઝ ઓફ ધેટ જીયાસ પેરેન્ટ્સ કેન્સલ ધ ટ્રેન ટિકિટ્સ એન્ડ બાય ધીસ દે બોથ બીકમ સેડ. જે બહુ જ ખુશ હતા જર્ની પહેલાં, નાવ એ બંને સેડ થઈ ગયા છે. કેમ કે રિયા અને જીયામાંથી જીયાની ટ્રેન ટિકિટ કેન્સલ થઈ ગઈ છે because she is not well, she is sick. Okay, and because of this cancellation Ria felt very sad. રિયાને બહુ જ દુઃખ થયું. પછી જીયા said I had an idea. She told Ria. રિયાને એક આઈડિયા આપ્યો. જીયાએ રિયાને આઈડિયા આપ્યો. Don't be upset, તું સેડ ના થા. You write everything about your trip in a diary and take photos and videos in your mobile. એટલે કે ટ્રીપમાં તું જે પણ વસ્તુ જોવે છે એનો ફોટોગ્રાફ, એનો વિડીયો લઈ લેજે અને ડાયરીમાં તને જે પણ તને દેખાય, તું જે એક્સપિરિયન્સ કર ટ્રાવેલિંગમાં એ તું લખી રાખજે. ઓકે, વેન યુ વિલ કમ બેક આઈ વિલ રીડ યોર ડાયરી એન્ડ વિલ સી ફોટોસ એન્ડ વિડીયોઝ ટુ. એટલે જ્યારે તું પાછી આવીશ ત્યારે હું ડાયરી રીડ કરીશ કે તે શું વસ્તુ ખાધી હતી, તે શું જોયું, ટ્રેનમાંથી તને કેવી મજા આવી, રાઈટ, તે કોની સાથે એન્જોય કર્યું, તે કઈ ગેમ્સ રમી, તું બધું ડાયરીમાં લખી લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું ડાયરી રીડ કરીશ, ફોટોગ્રાફ્સ જોઈશ અને વિડીયોઝ જોઈશ અને બહુ જ મને ગમશે. રિયા વેન્ટ હર હોમ. શી ફાઉન્ડ વન નોટબુક એન્ડ પેન એન્ડ પુટ ઇન ટુ હર બેગ. રિયા ઘરે જાય છે અને જર્નીના આગલા દિવસે પોતાના બેગમાં એક બુક અને એક પેન સાથે રાખે છે, જે બધી વસ્તુ લખવાની છે એના માટે. નાવ ઇન વિચ વ્હીકલ હેવ યુ ટ્રાવેલ. તમે કયા વ્હીકલમાં ટ્રાવેલ કર્યું છે? યુ કેન રાઇટ બાય યોર સેલ્ફ. એરોપ્લેન, ટ્રેન, બસ, કાર, એક્સેટ્રા. નાવ વોટ વુડ હેપન ઇફ જીયા હેડ ટ્રાવેલ્ડ ડિસ્પાઇટ ઓફ હર ઇલનેસ. જો જીયા બીમાર છે, ઓકે, એ સિક છે, ડૉક્ટરે ના પાડી છે કે તારે ટ્રાવેલિંગ કરવાનું નથી. સ્ટીલ ઇફ શી ટ્રાવેલ વોટ વિલ હેપન? યસ, લેટ્સ સી. ઇફ જીયા હેડ ટ્રાવેલ ડિસ્પાઇટ ઓફ હર ઇલનેસ
then her condition will not be good and it will be difficult for her to travel and to get recover. જો બીમાર હોય અને તો પણ એ ટ્રાવેલ કરશે તો એની કન્ડિશન વધારે ખરાબ થશે અને એને બહુ જ ડિફિકલ્ટીઝ ફેસ કરવી પડશે અને એને ઇલનેસમાંથી રિકવર થવા માટે બહુ જ ટાઈમ લાગશે. યસ, વેરી ગુડ. સો ડૉક્ટરે ના પાડી છે જીયાને કે તારે ટ્રાવેલિંગ કરવાનું નથી, તો જીયાએ ટ્રાવેલિંગ કરવું જોઈએ નહીં તો એ વધારે બીમાર પડશે અને એને રિકવર થવામાં, બીમારીમાંથી રિકવર થવામાં, સાજા થવામાં વાર લાગશે. નાવ પેજ નંબર 42, 28th May, time is, you can see over here, 8:55, यानी कि 8 વાગ્યા છે અને 55 મિનિટ્સ થઈ છે. નાવ રિયાસ ડાયરી સ્ટાર્ટ્સ, એટલે કે જીયાએ જે કીધું હતું રિયાને કે તું ડાયરીમાં લખી લેજે, એટલે બધું હવે રિયા ડાયરીમાં લખે છે, એ જ આપણે ભણવાનું છે. ટુડે ઇઝ ફૂલ મૂન ડે. ઓકે, સો વેન દે આર સ્ટાર્ટિંગ ધ જર્ની ઇટ વોઝ ફૂલ મૂન ડે, એટલે કે પૂનમનો દિવસ હતો. એટ ધેટ ટાઈમ ઇન ધ સ્કાય in the night time you will see full moon, that is why it is called full moon day. After taking our dinner we took an auto to reach Gandhidham railway station. Okay, એટલે કે અમે જમ્યા પછી, રાતનું જમ્યા પછી અમે એક ઓટો લીધી અને અમે ગાંધીધામ સ્ટેશને પહોંચ્યા. આફ્ટર સમ ટાઈમ ધ ટ્રેન અરાઇવ્ડ એટ સ્ટેશન, એટલે કે થોડોક ટાઈમ પછી ટ્રેન સ્ટેશને આવી. Actually the train started its journey from Bhuj. ભુજ ઇઝ ધ બિગેસ્ટ સ્ટેશન જંક્શન ઓફ કચ્છ. કચ્છનું મેઇન સિટી છે અને બિગ જંક્શન ત્યાં છે, એટલે કે આ ટ્રેનની જે જર્ની છે એ ભુજથી સ્ટાર્ટ થઈ હતી અને ગાંધીધામથી તેઓ ચડવાના હતા. કોણ ચડવાના હતા? રિયા અને એની ફેમિલી. ઓકે, they were going to board the train from Gandhidham. Okay, and the train came from Bhuj. We saw some passengers were sitting in the train. Train had departed at 7:50 PM in the evening from Bhuj. એટલે કે 7:50 PM થી ભુજથી આ ટ્રેન સ્ટાર્ટ થઈ હતી અને અહીંયા ક્યારે આવે છે? યસ, એટ 8:55, એટલે કે 1 કલાક ને 5 મિનિટ્સ ભુજથી ટ્રેન ગાંધીધામ આવે છે. ધ નેમ ઓફ અવર ટ્રેન વોઝ કચ્છ એક્સપ્રેસ. તમને બધાને ખબર છે કે દરેક ટ્રેનનું નામ હોય છે. સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, ઇન્ટરસિટી એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ, રાજધાની એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, દુરંતો એક્સપ્રેસ. એ જ રીતે આ ટ્રેનનું પણ નામ છે. એનું નામ શું છે? ધ કચ્છ એક્સપ્રેસ. ઓકે, બિકોઝ ઇટ ઇઝ સ્ટાર્ટિંગ ધ જર્ની ફ્રોમ ધ કચ્છ. ઓકે, તો આ ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે. નાવ when we went near the coach there was so much commotion from a single door. એટલે કે એક સિંગલ ડોરમાંથી ઘણી બધી ગર્દી હતી. Some people are coming down from the train, getting off from the train, and some people are getting into the train. એટલે કે ઘણા લોકો છે ટ્રેનથી ઉતરતા હતા અને ઘણા લોકો છે ટ્રેનમાં ચડતા હતા અને એક નાનકડા ડોરમાં ઘણી બધી ગર્દી હતી. People were getting off and others were pushing and trying to put their luggage inside. તમે બધાએ એક્સપિરિયન્સ કર્યો હશે, હા કે ના? તમે જ્યારે પણ ટ્રેનમાં ટ્રાવેલ કરો છો તો ધક્કામુક્કી થાય છે, સામાન લઈને બધા આવતા હોય છે, અમુક ચડતા હોય, અમુક ઉતરતા હોય છે, તો ત્યારે ધક્કામુક્કી થાય છે. એન્ડ પીપલ વેર સો ફાસ્ટ ટુ ગેટ ઇન ટુ ધ ટ્રેન એન્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ ટ્રેન. નાવ father felt someone pushing, so he said, train will stop here for 15 to 20 minutes, so don't be in hurry. એટલે પપ્પાને, એટલે રિયાના પપ્પાને ધક્કો લાગ્યો ત્યારે રિયાના પપ્પા શું બોલ્યા? એ બધા ગર્દીને ભીડ ના કરો, ધક્કામુક્કી ના કરો. ટ્રેન વિલ ગોઈંગ ટુ સ્ટોપ હિયર ફોર 15 to 20 મિનિટ્સ. તો બધા શાંતિથી ચડો અને શાંતિથી નીચે ઉતરો. સો હર ફાધર ટોલ્ડ ધેટ ટ્રેન ઇઝ ગોઈંગ ટુ સ્ટોપ હિયર ફોર 15 to 20 મિનિટ્સ. So don't be hurry to get from the train and to go into the train. So don't push each other. Okay, go silently and go quietly. એવું રિયાના પપ્પાએ કીધું. When we somehow managed to get in, found our seats and kept our luggage at proper place. એટલે કે અમે ધક્કા મૂકી કરતાં અમે ટ્રેનમાં ચડી ગયા અને અમને અમારી સીટ પણ મળી ગઈ અને અમારો સામાન અમે પ્રોપર પ્લેસ ઉપર મૂકી દીધો. By the time the train started, now train started its journey from what? From Gandhidham. ક્યાંથી આવી હતી? Yes, ભુજથી આવી હતી. Father and Himaksh got the middle seat. Okay, whenever we travel in the train you will find 3 compartments. Okay, lower berth means it is just nearby the window, middle berth and a middle seat, and the upper berth. Okay, so father and Himaksh got the middle seat, એટલે કે એમને વચ્ચેની સીટ મળી.
There was another family with us, એટલે કે સામે બીજી પણ ફેમિલી બેઠી હતી. They seemed to board the train from previous station. Okay, they took the train from previous station. Okay, what was the previous station? ભુજ. ઓકે, તો બીજી જે ફેમિલી હતી ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં તેઓ ભુજથી બેઠા હતા. They had two children of our age with them. એટલે કે એમના સાથે પણ બે નાના બાળકો હતા જેમની એજ અમારા જેટલી જ હતી. કોના જેટલી હતી? રિયા અને હિમક્ષ. હિમક્ષ કોણ છે? રિયાનો બ્રધર છે, રિયલ બ્રધર છે. They got 2 upper seats and 2 lower seats. અને એમને 2 upper seats મળી હતી અને 2 lower seat મળી હતી. After some time, now you come to page number 43. After some time, the ticket collector came and checked our tickets. So to see if we were in our proper seats or not. એટલે કે થોડોક ટાઈમ પછી ટિકિટ ચેકર આવે છે અને અમારી ટિકિટ ચેક કરે છે અને જોવે છે કે અમે પ્રોપર સીટમાં બેઠા છીએ કે નહીં. યસ ઓર નો. નાઉ ધેર ઇઝ વન ઇન્ફોર્મેશન ગિવન ટુ યુ. ઇફ નેસેસરી, ટીચર હેવ ટુ ઇન્ફોર્મ સ્ટુડન્ટ્સ વોટ કેર દે શુડ ટેક ડ્યુરિંગ જર્ની એન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ટિકિટ. ઓકે, ટિકિટની ઇમ્પોર્ટન્સ બહુ જ છે. જો તમે તમારી સાથે ટિકિટ નહીં હોય, ઇફ યુ આર ટ્રાવેલિંગ ઇન અ ટ્રેન એન્ડ ઇફ યુ ડુ નોટ હેવ ટિકિટ, યુ વિલ બી ચાર્જ with a fine. એટલે કે જેટલા ટિકિટના પ્રાઇસ છે એના 5 times વધારે તમારે ચાર્જ એટલે કે ફાઇન ભરવો પડશે. આર યુ ગેટિંગ ઓર નોટ? યસ ઓર નો? ઇફ યુ ડુ નોટ હેવ ટિકિટ. More we will understand in our extra topics in our next week. Okay, so here I am stopping myself. When we are going to move further next time, we are going to continue from the chapter where we have stopped right now. Okay, so I hope you got the idea that it is all about Ria's journey. Okay, first of all, Jia was also going to come, but Jia fell sick just before 2 days. So now Ria's family only going in the train. Okay, and Ria is writing all the things whatever she is experiencing. એટલે એ જેટલો પણ વસ્તુ એક્સપિરિયન્સ કરે છે એ બધી વસ્તુ આ ડાયરીમાં લખે છે અને એ જ ડાયરી પછી કોણ રીડ કરવાનું છે? જીયા કરવાની છે. તો આપણે જોઈ લીધું કે અત્યારે ટ્રેનની જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. They took the train from Gandhidham station. Okay, and the train was coming from Bhuj Junction. It is the biggest station in the Kutch. Okay, and it is the main city of the Kutch. Okay, and yes, they got the seats and even the ticket checker also checked their tickets. Okay, and the journey is started and we are going to continue next time. So આપણે રિયાની જર્ની next time continue કરશું.